નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ શહેરના ધાર્મિક અને ઐતિહાસિક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે સ્થાનિક રહીશો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। લોટેશ્વર, કેદારેશ્વર સહિતના વિસ્તારોમાં વસ્તીનું સંતુલન બદલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરી રહીશોએ હિજરત અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે। રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 5 થી 6 વર્ષમાં 125થી વધુ મિલકતોના વેચાણથી અનેક હિન્દુ પરિવારો અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। લોટેશ્વર, કેદારેશ્વર મહોલ્લો, સોલરની પોળ, ઝીણી પોળ સહિતના અનેક વિસ્તારોમાં મિલકત હસ્તાંતરણ ઝડપથી વધી રહ્યું હોવાનો આવેદનમાં ઉલ્લેખ કરાયો છે। સ્થાનિકોએ ધાર્મિક સ્થળોની આસપાસ માંસની દુકાનો શરૂ થતાં ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। લોટેશ્વર મહાદેવ, કેદારેશ્વર મહાદેવ, બહુચર માતાજી મંદિર અને પ્રાચીન જૈન દેરાસર આસપાસનું વાતાવરણ બગડી રહ્યું હોવાનું રહીશોએ જણાવ્યું હતું। રહીશોની માંગ છે કે અશાંત ધારો લાગુ કરી કલેક્ટરની મંજૂરી વગર મિલકત ખરીદી વેચાણ પર નિયંત્રણ મૂકવામાં આવે તેમજ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે। આ મામલે ગૃહમંત્રી, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા ભાજપ પ્રમુખને પણ રજૂઆત કરવામાં આવી છે।